તમને ખબર છે આજે આપણે એસી શરૂ કરીએ છીએ તો એસીનું ટેમ્પરેચર 16 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સુધી આપણે રાખી શકીએ છીએ આપણી સગવડ પ્રમાણે. પણ તમને ખબર છે યુનિયન મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટરે હમણાં અનાઉન્સ કર્યું કે એમણે ડ્રાફ્ટ નિયમો તૈયાર કરી દીધા છે જેમાં એસીનું ટેમ્પરેચર 20 થી 28 ડિગ્રીની વચ્ચે જ સેટ કરી શકાશે. વાહનનું એસી હોય કે ઘરનું એસી હોય, કોઈ પણ કમર્શિયલ જગ્યાનું એસી હોય. જેવું આ એમણે અનાઉન્સ કર્યું એવું ટ્વિટર ઉપર ઘણા બધા ભણેલા લોકોએ એવી કમેન્ટ્સ કરી છે કે યાર આવી તે કરશે તો જે ઘરમાં એક એસી છે એ ઘરને બીજું એસી ખરીદવું પડશે 16 પર નહીં રાખી શકે તો, કે પછી જેને અત્યારે બહારનું ટેમ્પરેચર વધારે લાગતું હોય એમને 16 પર રાખવું હોય, મુંબઈમાં હ્યુમિડિટીમાં 16 પર રાખવું હોય, કે પછી આ કોપી કરે છે જાપાન અને ઇટલીનું. જાપાન ઇટલીમાં બહાર તો ટેમ્પરેચર ઓછું જ હોય છે તો એસી એ લોકો 20, 25, 24, 28 પર રાખી શકે, આપણે તો ઓછું જ રાખવું પડે. આવા સવાલો જો તમને પણ થયા છે ને આ નિયમ સાંભળીને, તો એના જવાબ માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એસી ટેમ્પરેચર 20 થી 28 આપણે અગર રાખી શકીશું ને તો સૌથી મોટી પ્રોબ્લેમ એવા લોકોને થશે જે 16 પર રાખીને જાડો બ્લેન્કેટ ઓઢીને સૂવાનું પ્રિફર કરે છે. પણ આ 20 થી 28 ટેમ્પરેચરથી નોર્મલી એમ તો આપણને કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. કેમ? કારણ કે એના માટે મારે તમને એસી કામ કઈ રીતે કરે છે ને એ ટૂંકમાં તમને સમજાવવું પડશે. એક એસી હોય, માની લો એક નોન ઇન્વર્ટર એસી છે જેમાં એક આઉટડોર યુનિટ છે, ઇન્ડોર યુનિટ છે. આઉટડોર યુનિટમાં કોમ્પ્રેસર છે જે હવા ઠંડી કરે છે અને ઇન્ડોર યુનિટમાં મોકલે છે અને ઇન્ડોર યુનિટમાંથી ઠંડી હવા આવે છે આપણને. ઇન્ડોર યુનિટમાં એક સેન્સર હોય જે સેન્સર એ રૂમનું ટેમ્પરેચર સેન્સ કરે છે. હવે આપણે જે એસીનું ટેમ્પરેચર રાખ્યું છે, માની લો આપણે 24 રાખ્યું છે, તો રૂમનું ટેમ્પરેચર 24 પહોંચશે ને ત્યારે આઉટડોર યુનિટને કહેશે કે ભાઈ 24 પહોંચી ગયું છે, આ ભાઈને 24 જ જોઈએ છે, તું બંધ થઈ જા, વધારે ઠંડી હવા ના નાખીશ, ટેમ્પરેચર ઘટાડવું નથી. એ રીતે અગર આપણે અંદરનું ટેમ્પરેચર 16 રાખ્યું હશે તો 16 ડિગ્રીએ જ્યારે ટેમ્પરેચર પહોંચશે રૂમનું ત્યારે આઉટડોર યુનિટ બંધ થશે. એવી રીતે જ જો ઇન્વર્ટરવાળું એસી છે તો ઇન્વર્ટરવાળું એસીમાં કટ ઓફ નથી થતું. એમાં શું થાય છે કે જે ટેમ્પરેચર આપણે સેટ કર્યું છે ને એ ટેમ્પરેચરની નજીક પહોંચી જઈએ ને આપણે એટલે એનર્જી કન્ઝમ્પશન ઘટી જાય, કોમ્પ્રેસર કામ કરવાની ક્ષમતા ઘટી જાય અને જેમ ટેમ્પરેચર પાછું ગરમ થવા લાગે એમ કોમ્પ્રેસર વધુ એનર્જી કન્ઝ્યુમ કરીને વધારે ફાસ્ટ કામ કરે જેનાથી ઠંડી હવા વધારે આવવા લાગે. આ બધામાં એક વસ્તુ તો શ્યોર છે કે 16 ડિગ્રી ઉપર રાખવાથી રૂમ કંઈ વહેલો ઠંડો નથી થવાનો કે વધારે ઠંડક આવવાની છે એવું નથી. 16 ઉપર આપણે એસીને રાખીશું તો જ્યારે રૂમનું ટેમ્પરેચર 16 ડિગ્રી થશે ત્યારે બહારનું યુનિટ કટ ઓફ થશે કે બહારના યુનિટમાં એનર્જી કન્ઝમ્પશન ઘટી શકશે. પણ એક વસ્તુ આપણે એ બી યાદ રાખવાની છે કે આપણા દેશમાં 20 ડિગ્રી પહોંચી જાય ને જ્યારે ટેમ્પરેચર ત્યારે આપણે સ્વેટર જેકેટ બહાર કાઢી દેતા હોઈએ છીએ ને 20 ડિગ્રીને આપણે વિન્ટર ગણતા હોઈએ છીએ. અગર રૂમને જલ્દી ઠંડો કરવો હોય આપણે તો એના માટે આપણે એસીનું ટેમ્પરેચર ઓછું રાખવાની જરૂરત નથી. એસીનું ટેમ્પરેચર 24 રાખીશું પણ એસીના ફેનની સ્પીડ આપણે ફૂલ કરી દઈશું ને તો ઓટોમેટિકલી રૂમ જલ્દી ઠંડો થશે કારણ કે વધારે માત્રામાં ઠંડી હવા આવી રહી છે. 16 રાખવાથી ફાસ્ટ ઠંડુ નહીં થાય, 16 રાખવાથી 16 પહોંચીને કટ ઓફ થશે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે એનો મતલબ એ થયો કે અગર એક ઘરમાં અત્યારે એક એસીથી ચાલતું હોય તો એ 20 ડિગ્રી ઉપર પણ એ એક એસીથી ચાલશે. બસ ખાલી એમણે એટલું ધ્યાન રાખવાનું છે કે દરવાજા ખુલ્લા ના હોય ને બહારની ગરમ હવા અંદર ના આવી જાય તો એસીની એફિશિયન્સી જળવાશે. બીજું, અગર તમારું એસી 20 પર કે 16 પર બી એટલું કુલિંગ નથી કરી રહ્યું ને અને તમને અનકમ્ફર્ટેબલ નથી કરી દેતું ને તો એનો મતલબ એ છે કે તમારે એસીને સર્વિસ કરાવવાની જરૂરત છે, રેગ્યુલર મેન્ટેન રાખવાની જરૂરત છે. તો એસી ઠંડી હવા ફેંકશે અને આપણા હ્યુમનનું બોડી ટેમ્પરેચર 36 ડિગ્રી સેલ્સિયસ હોય. એ 36 ડિગ્રી સેલ્સિયસમાં આપણે એસીને 24 રાખીને રૂમ જો 24 પર રહે ને તો બી એક ઘણી વખત અનકમ્ફર્ટેબલ થઈ જાય છે આપણા માટે ટેમ્પરેચર. તો 16 ડિગ્રી માટે અગર તમે કમ્પ્લેન કરો છો તો 20 ડિગ્રી સુધી આપણે અગર રાખી શકીશું તો એનાથી આપણો ફાયદો જ છે. હવે તમને ફાયદો જણાવવા માંગુ. BEE બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીએ આપણને જણાવ્યું છે કે એસીનું ટેમ્પરેચર આપણે 1 ડિગ્રી જો અગર વધારે રાખીશું ને એવરેજ ટેમ્પરેચર તો એવા સંજોગોમાં આપણું 6% વીજળીનું બિલ ઓછું આવશે, એનર્જી એફિશિયન્સી 6% વધી જશે. એનો મતલબ એ છે કે 1 ડિગ્રી વધારે રાખવાથી 6% આપણું બિલ ઓછું આવશે. આપણા દેશમાં BEE એવું અનુમાન કર્યું છે કે 24 ડિગ્રી જો બધા એસી 24 ડિગ્રી ઉપર રહે ને તો આખા વર્ષમાં 20 બિલિયન યુનિટ બચી શકે છે વીજળીના, જેનાથી બચત લોકોની, સરકારની, બધાની થઈને 10,000 કરોડ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. એટલું જ નહીં, 82 લાખ ટન કાર્બન એમિશન્સ ઓછા થશે વાતાવરણમાં અગર આપણે 24 ઉપર રાખીશું આપણા એસીને તો.
વર્ષ 2019માં એક વાત કહું બનાવ્યો તો મેં, જેમાં એસીના ટેમ્પરેચરની જ વાત કરી હતી ને, ત્યારે સરકાર એવો નિયમ લાવી હતી કે કમ્પલસરીલી બધી ગવર્મેન્ટ ઓફિસીસમાં 24 ઉપર જ એસી રહેશે. એ નિયમ જણાવતી વખતે 82 લાખ ટન કાર્બન એમિશન્સ બચાવવા માટે કેટલા ઝાડ આપણે રોપવા પડે ને, એનું કેલ્ક્યુલેશન બી મેં કર્યું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, એ વિડીયો જોશો તમે. 5 વર્ષ પહેલાનું એક વાત કહું તો તમને એની માહિતી મળી જશે. આ વિડીયોની માહિતીથી મારું ઉદ્દેશ્ય ખાલી માહિતી પહોંચાડવાનું છે કે એસી 16 પર રાખવાથી કે 20 પર રાખવાથી શું ફરક પડે ને, એની માહિતી તમારા સુધી પહોંચાડી દીધી. અને એવા વ્યક્તિઓ જેમને તરત રૂમને ઠંડો કરવો હોય કે જેમને હજુ પણ ટેમ્પરેચર ઘટાડવું હોય, તો એમને હું એક રિસર્ચ કહેવા માંગુ છું કે માની લો આપણું એસી આપણે 24 ઉપર રાખ્યું છે કે 20 ઉપર રાખ્યું છે, તો આપણે એનાથી બી વધારે ઠંડીનો અહેસાસ લેવો હોય ને તો પંખો ચાલુ કરી દેવાનો એસીની સાથે. એસીની સાથે પંખો ચાલુ કરીશું તો રિસર્ચ એવું કહે છે કે આપણને ફીલ 2 ડિગ્રી ઓછા જેટલી આવશે, એટલે તો 18 જેટલું તો આપણે ફીલ કરી જ શકીશું. એટલે આપણે જાડો બ્લેન્કેટ ઓઢીને સૂવું હોય તો એસી સાથે ફેન ઓન કરી દઈશું તો આ થઈ જશે. આ 20 થી 28 વાળા નિયમ વિશે અને મારા એક્સપ્લેનેશન વિશે તમે કંઈક તો કહેવા માંગતા હશો, મને ખબર છે. કમેન્ટ્સમાં તમારો જે ઓપિનિયન છે એ મને જણાવજો. કમેન્ટ્સમાં ચર્ચા કરવાની ખૂબ મજા આવશે. ને આવી માહિતી માટે, આવી વિડીયોઝ માટે વીટીવીનું એપ ડાઉનલોડ કરી દો. આપણે ફરી મળીશું.